ગોળ કેરીની આવી ઇઝી અને પરફેક્ટ રીત તમને કોઈ નહીં શીખવાડે. તો આજે આપણે એકદમ સરસ મજાની માપ સાથેની અને આખું વર્ષ આવી લાલ ચટક ને એકદમ રસાદાર રહે એવી આપણે ગોળ કેરી બનાવવા માટે શું કરવું, તો એના માટે અહીંયા વનરાજ કેરીનો યુઝ કરવાનો છે. તમે ઘણા લોકો રાજાપુરી કેરીનો પણ યુઝ કરતા હોય, પણ અહીંયા મારા સાસુ વનરાજ કેરીનો યુઝ કરે છે, એટલે મેં એ રીતે બનાવી છે. તો અહીંયા નંગમાં 5 નંગ જેટલી, અને આમ જોઈએ તો 1.5 કિલો જેટલી વનરાજ કેરી લીધેલી છે. કેરીને થોડીવાર પહેલાં પલાળીને રાખવાની કલાક માટે, પછી એને સરસ લૂછી આ રીતે છાલ કાઢી લેવાની અને પછી એના પીસ કરી દેવાના. તો આ એકદમ સોફ્ટ જ હોય છે આ કેરી. તમને એવું લાગે બહારથી કે બહુ કડક છે, પણ તમે જ્યારે બનાવશો ને તો એકદમ ફટાફટ એના પીસ પણ થઈ જતા હોય. અને આ કેરી આ ટાઈપની જ હોય છે, કલર થોડો પીળાશ પડતો હોય છે વનરાજ કેરીનો, અંદરથી આવી હોય, જે સ્પેશિયલ આપણે ગોળ કેરી માટે જ યુઝ થતો હોય છે. અને છાલ તમારે ડબલ ઉતારવાની રહેશે. એકવાર તમે છાલ ઉતારી પછી બીજી વાર એકવાર ઉતારી લેજો. હવે આને ધોવાની કે કંઈ જરૂર નથી. તો 1.5 કિલો કેરી છે એટલે 1.5 ચમચી જેટલું મીઠું નાખવાનું અને 1 ચમચી જેટલી હળદર એડ કરવાની, અને આ રીતે હાથેથી ઉછાળવાની છે. એટલે હળદર મીઠાવાળી આપણે રાખવાની છે 4 થી 5 કલાક માટે, અથવા તો તમે આખી રાત પણ રાખી શકો છો. તો અહીંયા મેં સવારે બનાવી છે, તો બપોર સુધી આ રીતે ઢાંકીને રહેવા દીધી હતી. અને અહીંયા આપણે હવેનો સંભાર પણ રેડી કરી દઈએ. અહીંયા મેં 1 કપ જેટલું તેલ ગરમ થવા મૂક્યું છે. એકદમ સરસ ધુમાડા નીકળે ને ત્યાં સુધી ગરમ કરવાનું, પછી બંધ કરી દેવાનો ગેસ. અને અહીંયા આપણે 1 કપ જેટલા રાઈના કુરિયા, 1/4 કપ જેટલા મેથીના અને 1/4 કપ જેટલા ધાણાના કુરિયા લેવાના છે. તો ગોળ કેરીમાં હંમેશા ધાણાના કુરિયાનો યુઝ કરવાનો રહેશે. હવે સૌથી પહેલાં તો સંભાર બનાવવા માટે 1 કપ જેટલા રાઈના કુરિયા પહેલાં નાખવાના, પછી આ રીતે ખાડો પાડવાનો. એટલે રાઈના કુરિયા હંમેશા ઉપર જ રાખવાના, વચ્ચે નહીં રાખવાના. એ હું કહીશ શું કામ. હવે આપણે 1/4 કપ જેટલા અંદર મેથીના કુરિયા નાખવાના, પછી ફરી ખાડો પાડવાનો અને આપણે એના અંદર રાઈના કુરિયા નાખી દેવાના. હવે જો તમે અહીંયા હિંગ ખાતા હોય તો 1 થી 1.5 ચમચી જેટલી વચ્ચે હિંગ નાખી દેવાની, અને 5 જેટલા લવિંગ અને 15 જેટલા આખા તીખા નાખવાના છે. આ રીતે એનો ટેસ્ટ આમાં સારો આવતો હોય છે. વઘારમાં એની સુગંધ આવશે. અને એકદમ ગરમ ગરમ તેલ વચ્ચે પહેલાં નાખવાનું, એટલે મસાલાની સુગંધે આવશે, અને આ જે ખડા મસાલા જે એડ કર્યા છે ને એ પણ સરસ થઈ જશે. તો એકદમ ગરમ ગરમ તેલ હોય ને એ રીતે સંભારમાં નાખવાનું, ધીરે ધીરે કરી અને સાઈડમાં આવવાનું. કારણ કે રાઈના કુરિયા ઉપર સીધું જો ગરમ તેલ પડશે ને તો ચિકાશ પકડી લેતું હોય છે અથાણું, એટલે અને ફૂગે જલ્દી આવી જતી હોય. તો એ રીતે આપણે ધીરે ધીરે કરી પછી સાઈડમાં નાખશું. પહેલાં તો વચ્ચે જ ગરમ તેલ નાખવાનું, અને આમાં 1 કપ જેટલું તેલ મેં અત્યારે યુઝ કર્યું છે. તેલ આમાં વધારે નથી હોતું, અને એને ઢાંકીને 5-7 મિનિટ માટે રહેવા દેવાનું. 5-7 મિનિટ પછી અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની, અને આ રીતે મિક્સ કરી દેવાનું અથાણામાં. હવે આને આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે. મરચું હંમેશા ઠંડામાં જ એડ કરવાનું, જેથી કરીને એનો લાલ કલર જળવાઈ રહેશે, નહીં તો થોડું કાળું પડી જતું હોય છે. તો જો આ રીતે અડી જોવાનું તળિયું, થોડુંક નવસેકું હશે ને તો ચાલે, પણ આમ તો બને ત્યાં સુધી ઠંડો થવા દેવાનો સંભારને. હવે એની અંદર આપણે અડધો કપ જેટલું મરચું નાખી દેવાનું છે, લાલ મરચું. અહીંયા મેં કાશ્મીરી મરચુંનો યુઝ કર્યો છે, અને તમે જો આનાથી ઓછું એટલે કે 1/4 કપ જેટલું મરચું નાખવા માંગતા હોય તો પણ ચાલે. પણ અહીંયા અમે એકદમ લાલ કરીએ છીએ એટલે મેં અડધો કપ જેટલું મરચું અંદર એડ કર્યું છે. એ તમારા પર છે કેટલું નાખવું, અને આનાથી પણ થોડું ઓછું તેલ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો. હવે સંભાર આપણો રેડી થઈ ગયો છે, અને સાઈડમાં રાખી દઈએ. અને અહીંયા જો આપણે 5 કલાક જેવું એને પલાળ્યા હતા ખાટા પાણીમાં, એટલે સરસ ખાટું પાણી નીકળી ગયું છે આપણું. એને સાઈડમાં રાખી દઈએ. અને આ જે આપણે કેરી છે ને એને આપણે સૂકવી લઈએ. તો સૂકવવા માટે સૌથી પહેલાં તો નીચે પ્લાસ્ટિકનું કોઈ પણ આવી રીતે રાખવાનું, અને એના ઉપર પછી જ તમારે કોટનનું કપડું રાખવાનું, જેથી કરીને જલ્દી પાણી શોષાઈ જાય, જલ્દી આપણે જે હોય ને કેરીને જલ્દી સુકાઈ જશે. કોટનના કપડા ઉપર આ રીતે રાખશો ને, પાથરશો ને, એકદમ સીધી પાથરવાની. અને આને પંખા નીચે સૂકવવાની છે, તડકામાં નહીં તો કાળી પડી જતી હોય અને ચીમડાઈ પણ જતી હોય છે. તો જો આ રીતે દબાવવાથી પાણીનો ભાગ બિલકુલ નથી અને કોરી પડી ગઈ છે, એનો મતલબ કે આપણી કેરી એકદમ પ્રોપર છે બનાવવા માટે, ગોળ કેરી માટે. અને આ તમને કહી દઉં, ગોળ કેરીમાં તમે નાના મોટા કટકા જે રીતે કરવા હોય રીતે કરી શકો છો. અહીંયા આપણે દેશી ગોળ લીધેલો છે, અને આ રીતે એકદમ ભાંગીને નાખવાનો, એટલે જલ્દી ઓગળી જશે. તો અહીંયા 1.5 કિલો કેરી છે, તો એની સામે 1.5 કિલો જનરલી ગોળ જતો હોય, તમે 1.25 કિલો ગોળ પણ એડ કરી શકો છો. અને તમારે ઓછો રસો જોતો હોય થોડો, તો 1 કિલો ગોળ પણ કરી શકો. પણ મેં અહીંયા 1.25 કિલો જેટલો ગોળ એડ કરેલો છે, આ રીતે ભાંગીને.
એટલે જનરલી 1.5 કિલો સામે 1.5 કિલો લેજો અને થોડો ઓછો લેશો તો ચાલશે. એટલે અહીંયા મેં 1.25 કિલો જેવો લીધેલો છે. એટલે એકદમ સરસ રસો થાય અને અમારા ઘરમાં બધાને ખટાશ ઓછી ભાવે અને આ રીતે આનો જે ગળ્યો રસો હોય ને બહુ ભાવે છે ગોળ કેરીનો, એટલે એ રીતે અમે ગોળ એડ કરીએ છીએ. હવે આ એકદમ સરસ સુકાઈ જાય ને કેરી, એટલે એના અંદર થોડો ગોળ નાખી આ રીતે પહેલાં તો હલાવવાનું. એટલે ધીરે ધીરે આ રીતે હલાવશો ને એટલે ગોળ ઢીલો પડતો જશે અને કેરીમાં મીઠાનું પ્રમાણ છે જ અત્યારે, એટલે એની સાથે આવશે ને સંપર્કમાં મીઠાની સાથે એટલે ઓગળતો જશે. એટલે થોડો થોડો નાખતા જાય, હલાવતા જઈએ, પછી એકસાથે છેલ્લે નાખી ફરી આપણે આ રીતે હલાવી દેવાનું. તો આ રીતે જો તપેલું હંમેશા આનું મોટું જ લેવાનું, કારણ કે આનો રસો થશે. હવે આને ઢાંકીને સાઈડમાં રાખી દઈએ, એટલે ગોળ ઓગળવા દઈએ. અને ત્યાં સુધી અહીંયા થોડી ખારેક મેં લીધેલી છે, કારણ કે આપણે અહીંયા ખાટું પાણી નીકળ્યું છે, એટલે 15 નંગ જેટલી ખારેક, એટલે આમ જોઈએ તો 100 ગ્રામ જેટલી ખારેક લીધેલી છે મેં. ખારેક તમને ભાવતી હોય, આનો ટેસ્ટ આમાં સારો આવતો હોય છે, એટલે અમે નાખીએ છીએ. વચ્ચે 2 ભાગ કરી બી કાઢી લેવાના, એટલે કે ઠળિયા. અને જો અહીંયા મેં જે પાણી નીકળ્યું હતું ને, કાલે આપણે ખાટી કેરીનું અથાણું કર્યું હતું ને, એનું એ ખાટું પાણી છે. અને તીખું અથાણાનું અને આ ગળ્યા અથાણાનું જે આપણે રાખ્યું હતું ને એનું એ ખાટું પાણી નીકળ્યું છે. તો એની અંદર મેં ગોટલી નાખી દીધેલી હતી, આ જે કેરીના ગોટલા નીકળ્યા ને એ, એટલે સરસ ખાટું થઈ જશે. અને 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર ફરી એડ કરી દીધી હતી અને થોડું પાણી નાખી દીધેલું હતું, એટલે ખાટું પાણી વધારે થઈ જાય. એના અંદર મેં ખારેક નાખી 2 કલાક માટે રહેવા દઈએ, એટલે સરસ એ પણ ખાટી થઈ જશે. તો અહીંયા જો મસાલો એ રેડી થઈ ગયો સરસ, એને પણ આપણે ઢાંકીને રહેવા દીધો તો થોડી વાર. અને આને એટલે કલાક 1.5 કલાક જેવો ટાઈમ થયો છે. પછી સંભાર હું આની અંદર એડ કરી દઈશ અને ધીરે ધીરે એને મિક્સ કરી દઈએ, જેથી કરીને બધો જ ગોળ ઓગળે ને ત્યાં સુધી આપણે 2 દિવસનો ટાઈમ લાગશે. પણ વિડીયો છે એટલે મેં 1 જ દિવસનો વિડીયો લાસ્ટમાં તમને દેખાડ્યો છે કે આપણી ગોળ કેરી રેડી થઈ ગઈ છે. પણ બોટલમાં ક્યારે ભરવાનું, એટલે કે એકદમ સરસ બોટલને ધોવાની, કાચની જારને, અને એને તડકે રાખી દેવાની, પછી જ ભરવાનું હંમેશા. અથાણું ક્યારેય નહીં બગડે. અને પછી તમારે એને 2 દિવસ થાય ને પછી ભરી લેજો એમ. એટલે અહીંયા આપણે 1 દિવસ જ મેં રહેવા દીધું છે, તમને દેખાડ્યું છે કેવું બન્યું છે. એટલે હવે આપણે આ જો ખારેક છે ને એ સરસ પલળી ગઈ. જો આવી રીતે પલળી જાય ને એટલે એને પણ થોડી વાર માટે સૂકવવા દઈએ. તો આગળ પાછળ મેં 2 વાર ફેરવી દીધેલી હતી. તો આ રીતે સરસ સુકાઈ જાય ને એકવાર અડી જોવાનું, પાણીનો ભાગ ના હોય ને, અને વચ્ચેથી આ રીતે કટ કરી દેવાની ખારેકને, ત્યાં સુધી થવા દેવાની. તો લાસ્ટમાં હવે આપણો અહીંયા 1 દિવસ થઈ ગયો છે. મેં આખી રાત રહેવા દીધું હતું ગોળ સાથે, રાત્રે આપણે નાખી દીધો હતો મસાલો, અને સવારે જોયું ને તો સરસ મજાની ગોળ સાથે આ ભળી જ ગયું છે. પણ ગોળની થોડી થોડી કાંકરા જેવું હોય ને, મતલબ કણકી, એ થોડી રહી ગઈ છે. એટલે એ 2 દિવસ તમે આ રીતે રાખશો ને, થોડી થોડી વારે 2-4 કલાકે હલાવતા રહેશો ને, તો સરસ ગોળ કેરી એકદમ સરસ ઘટ્ટ થઈ જશે અને ભળી જશે સરસ રીતે. હવે એના અંદર લાસ્ટમાં આપણે ખારેક નાખી દીધેલી છે અને પછી થોડી વાર રહેવા દીધી છે. તો હવે બપોરે તમને દેખાડું કે આપણું ગોળ કેરી કેવું બને. 1.5 દિવસનો ટાઈમ મેં લીધો હતો અત્યારે. તો જો એકદમ સરસ ઘટ્ટ રસો થઈ ગયો છે. તો આજે રાત સુધી હું રહેવા દઈશ અને કાલે હું બોટલમાં ભરીશ. તો આ રીતે વચ્ચે વચ્ચે 2 થી 4 કલાકે તમારે આ રીતે હલાવતા રહેવાનું. તો 1.5 દિવસ જેવો ટાઈમ થયો તો આપણું અથાણું બનીને રેડી થઈ ગયું છે. હજી હું એને અડધો દિવસ રહેવા દઈશ અને કાલે હું બોટલમાં ભરીશ. જો આજનો મારો વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય અને મારી આ ઇઝી રીતથી અથાણું ગમ્યું હોય ને, તો પ્લીઝ વિડીયોને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ચેનલને. અને હા, ગોળ કેરીમાં તમે કઈ કેરી યુઝ કરો છો? અમે લોકો વનરાજ કરીએ છીએ. તમે કઈ કર્યો છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.